જો બેટા, વાત જાણે એમ છે કે આજ સવારે મારે મિતેશ સાથે થોડી બોલાચાલી થઈ ગઈ. બોલાચાલી કઈ બાબતની? બેટા, વાત એમ છે કે સવારે અવનીએ ઉઠી અને ભાવિતા પાસે કોફી માંગી અને એમાં બે વચ્ચે થોડી રકઝક થઈ અને અવનીએ ભાવિતાનું અપમાન કર્યું એટલે હું એ સહન ન કરી શક્યો. એટલે થોડીક મેં આ વાત મેં મિતેશને કરી તો મિતેશે કીધું કે એ તો કરશે જ ના. મિતેશને પપ્પા શું થઈ ગયું છે ને એ જ સમજાતું નથી. બધી નાની નાની વાતમાં બસ એ આપણને તો હાવ ભાજી મૂળા સમજવા માંડ્યો છે. અને બેટા, મારી સાથે એવી રીતે વર્તન કરતો હતો જાણે હું બાપ ન હોઉં. પછી મેં ખીજમાં અંતે કહી દીધું કે તું આ ઘર છોડીને જતો રહે. પપ્પા કાંઈ વાંધો નહીં, તમે જે કીધું છે ને એ બરાબર જ કીધું છે. એને છે ને પાઠ ભણાવવો જરૂરી જ છે. બેટા, તારી વાત તો સાચી છે, પણ પાછું સામે એને એ કીધું છે કે હું ઘર છોડીને જાઉં તો ખરો, પણ મને મારો ભાગ મિલકતમાંથી મળવો જોઈએ. ભાગ? શેનો ભાગ એને દેવાનો? મેં એને જ કીધું કે તને શેનો ભાગ આપું. જો પપ્પા, આ મકાન, આ બિઝનેસ, આ પ્રોપર્ટી બધું છે ને અત્યારે તમારા નામનું છે. એટલે એ તમારી મરજીની વાત છે કે તમારે એને ભાગ દેવો કે ન દેવો. એટલે તમે જરાય ચિંતા ન કરો, એ આપણું કાંઈ જ નહીં કરી શકે. એને આ ઘર છોડીને જવું હોય ને તો બે માણસ પહેરા લુગડે અહીંયાથી જતા રહે. આપણે અવનીનું કામ નથી અને મિતેશનું કામ નથી. ઓકે? તમે જરાય ટેન્શન ન લ્યો, કાંઈ જ એનાથી નહીં થાય. શું વાત ચાલુ હતી? હા, એ જ જે તમે સાંભળી એ. અચ્છા, તો એવું કેમ વાત કરવામાં આવે કે મારે ને મિતેશે પહેર્યા કપડાં વહી જવું છે? જો અવની, આ મકાન, આ પ્રોપર્ટી, આ બિઝનેસ, આ બધું જ છે ને એ મારા પપ્પાનું છે. એણે એનો લોહી પરસેવો એક કરીને આ બધું ભેગું કર્યું છે અને આ બધું એના જ નામનું છે. બરાબર છે. જો તમને અહીંયા ન ફાવતું હોય, આ ઘરના રૂલ્સ રેગ્યુલેશન મુજબ તમારે ન રહેવું હોય તો તમે જઈ શકો છો રાજી ખુશીથી. જો મિતેશ આ ઘરનો નાનો દીકરો છે. લીગલી જઈએ તો જેટલી પ્રોપર્ટી છે એમાં અડધો હક તો એનો લાગે છે. બરાબર છે. એમાં તો કોઈ મિનમેક છે જ નહીં. હા, ઓકે, બરાબર તો છે. અત્યારે પ્રોપર્ટી મારા નામની છે. હા, પણ બાપ જીવતો હોય તો એ છોકરાઓ પ્રોપર્ટી માટે કેસ કરી શકે. એ તો મારી મરજીની વાત છે કે મારે પ્રોપર્ટી કોને દેવી કોને ન દેવી. બરાબર છે, તમારી ઉપર જ હોય. એ તો ડિસિઝન તમારો જ હોય. હા, બસ તો. હા. કદાચ તને અત્યારના કાયદાની ખબર નથી. હા. મા બાપ જ નક્કી કરે કે મારે મારા દીકરાને પ્રોપર્ટી દેવી કે ન દેવી કે ધર્માદામાં દેવી. ઓકે? એટલે પપ્પાની ઈચ્છા એવી છે કે મોન્ટુને મારે અત્યારે કાંઈ જ દેવું નથી. બરાબર છે. તમારે જવું હોય તો બિંદાસ જાઓ, રાજી ખુશીથી રહ્યો. બરાબર છે. હવે મારા પપ્પાની પહોંચ છે ને બહુ બધી જગ્યાએ છે. એટલી બધી જગ્યાએ છે ને એ કેસ ગણતા ગણતા થાકી જશો. લીગલ કેસ જ આવશે, કોઈ ઇનલીગલ વસ્તુ નહીં આવે, પણ કેસ ગણતા ગણતા થાકી જશો કે કેવી રીતે મેનેજ કરું. આ બધું પાયમાલ થઈ જશે. સી, મારે તમારા પૈસાની કોઈ જરૂર નથી. મારા બાપ Okay. પાસે બહુ બધો રૂપિયો છે, એટલે મારે તમારા પૈસાની જરૂર નથી. પણ મિતેશનો પોઈન્ટ એવો છે કે આ ઘરમાંથી મારું છે ને એ તો હું લઈને જ જઈશ, બાકી હું આ ઘરમાં પગઈ ન મૂકું. કાંઈ વાંધો નહીં. જો કેસ લડતા લડતા અમારે પાયમાલ થઈ જવું પડે ને તો અમે પાયમાલ થઈ જવા તૈયાર છીએ, પણ મિતેશને એક રૂપિયો પણ આ ઘરમાંથી અમે નહીં આપીએ. એન્ડ બી રેડી. અવની, હજી સુધી રમેશે કોઈ દી પ્રોપર્ટી વિશે માંગ કરી નથી આ ઘરમાં. અને બીજું સાંભળી લે, તારા બાપ પાસે તારા કેવા પ્રમાણે અમને ખબર નથી છે કે નહીં. હે, એટલી પ્રોપર્ટી હોય મારે કઈ પ્રૂફ કરવાની જરૂર નથી. અને અમારે જાણવાની પણ જરૂર નથી. હા, તો શું કામ વચ્ચે લઈ આવો છો એ વાતને? તારી પાસે એટલી બધી પ્રોપર્ટી હોય ને તો પછી અમારી પાસે પ્રોપર્ટી ભીખ શું કામ માંગે છે તું? ભીખ માંગવાની વાત જ નથી. મારા મિતેશનો હક છે અને મિતેશનો પોઈન્ટ એવો છે કે આ ઘરમાંથી લઈને જ જશે. એની જે વસ્તુ છે ને. મિતેશ આ ઘરનો દીકરો છે, એનો હક છે કે નહીં એ અમે નક્કી કરશું. અને તું આ ઘરની વહુ છો એ અમે સ્વીકારી નથી. એક્સક્યુઝ મી, મને આ ઘરની વહુ બનવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી અને મને તમારા અપ્રુવલની કોઈ જાતની જરૂર નથી. આ તો મિતેશની એવી જીદ છે કે એનો જે હક છે ને એ લઈને જાય. એટલે એઝ અ વાઇફ હું એને સપોર્ટ કરું છું અને કરીશ. તો બી રેડી ફોર ઇટ. ઓકે, બરાબર છે? તમારાથી જે થાય ને કાયદાકીય રીતે એ કરી લેજો અને અમે પણ પાયમાલ થવા માટે તૈયાર છીએ, પણ મિતેશને એક રૂપિયો આ ઘરમાંથી અમે આપવા માંગતા નથી. ઓકે? સો બી રેડી ફોર યુ. બરાબર છે. તમારી જેમ તલવાર ચાટવા રેડી ન હોય ને, જેમ મિતેશ અને હું સાચી વસ્તુ કહેવા માટે ઊભા છીએ, એવી રીતે તમે ને ભાભી તો નથી ને. તમે જેમ કે એમ તલવાર ચાટવા માટે રેડી છો. વી આર નોટ લાઈક ધેટ. ઓકે, સારું. આઈ થિંક યુ બેટર અન્ડરસ્ટેન્ડ. તમે તૈયાર રહેજો, અમે તૈયાર જ છીએ. યસ, ઓફ કોર્સ. એક દિવસ તમારા ડિસિઝન ઉપર એટલું પસ્તાવાનું થશે ને, યાદ રાખજો. જોઈએ દિવસ કોનો પસ્તાવાનો આવે છે.
વિશાલનો ફોન અત્યારે. હાલો, હા બોલ ને ભાઈ, આટલી રાત્રે કોલ કર્યો, શું થયું? અરે બહાર કેમ ઊભો છે? તો ઘરમાં આવ. વેઇટ, ખોલું છું. આવ ને ભાઈ. શું થયું? અરે બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે. કેમ? પપ્પા હે ને ભૂગર્ભમાં ઉતરી ગયા છે. અચાનક? હા, અને તું હવે ભૂલે ચૂકે અમારો કોન્ટેક્ટ ના કરતી. પણ એમને અચાનક કેમ એમ થઈ ગયું? અરે એમાં એવું છે બેન કે અત્યાર સુધીમાં પપ્પાએ આપને કઈ વાત કરી જ નથી. અત્યાર સુધી બીજાના પૈસે જ લીલા લેર કરતા હતા. શું? હા, તને ક્યારે ખબર પડી આ બધી વાત? એમાં એવું હતું, કાલે બેંકમાંથી નોટિસ આવી હતી અને એ નોટિસ મારા હાથમાં આવી ત્યારે મને બધી ખબર પડી. તો અત્યારે આ બધું તું જે રીતે કેસ આપણી ઉપર કેસ થયો છે ને આપણે બેંક કરપ્ટ થઈ ગયા છે તો બધું અકાઉન્ટ ને બધું સીઝ કરી દીધું હશે ને? અત્યારે મારા ક્રેડિટ કાર્ડ બી બધા સીલ થઈ ગયા છે. મારે ક્યાંક જવું હોય તો બીજા પાસેથી પૈસા લેવા પડે છે. એટલે હું તને એમ કહું છું કે તું ભૂલે ચૂકે મારો કોન્ટેક્ટ ના કરતી હવે. હા, પણ તો તું શું કરીશ? ક્યાં જઈશ? અને પપ્પાનું શું? આ બધું કેમ મેનેજ થશે? એમાં એવું છે, અત્યારે હું ખાલી તને ઇન્ફોર્મ કરવા જ આવ્યો છું. પછી હું અત્યારે નીકળી જાઉં છું. તું ક્યારે કોન્ટેક્ટ થશે એનું કાંઈ નક્કી નથી. અને મારો ફોન પણ બંધ થઈ જશે. તું મને કંઈ કોન્ટેક્ટ કરવાની કોશિશ ન કરતી, નકર પોલીસ તારા સુધી પહોંચી જશે. બરાબર છે તો પણ સારું, ચાલ હું જાઉં છું. પણ આ બધું અચાનક શું થઈ ગયું કઈ સમજાતું જ નથી. અને પપ્પા એ તો મારા આઈડિયલ હતા. એને જોઈને તો હું જીવતી હતી. મને તો એમ હતું કે મારો બાપ તો એક લેવલનો માણસ છે. પણ મેં આવું ક્યારેય નહોતું વિચાર્યું કે મારા પપ્પા જ આવું કરી શકે. હવે આગળ શું થશે કાંઈ ખબર નથી.